वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા દેવ મંદિરનું અન્ન ભક્ષણ કરીને પણ બદલામાં કંઈ પણ દ્રવ્ય કે એમની સેવા કરવામાં ન આવે તો કઈ દુર્ગતિ, તેણે તેનું શું પ્રાયશ્ચિત કરવું, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો. અને એમાં પણ જે લોકો વારે વારે દેવ મંદિરનો જેમ તેમ પ્રસાદનો ઉપભોગ કરે છે અને બદલામાં કંઈ વસ્તુ મૂકતા નથી, એ લોકો તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 151માં શ્લોકની અંદર કહે છે કે શ્રી કૃષ્ણ ગુરુ સાધુ નામ દર્શનાર્થમ ગતોપથી તત્સ્થાને સૂચન ગ્રાહ્યમ પરાન્નમ નિજ પુણ્ય રથ. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમના દર્શન કરવાને અર્થે ગયે સતે માર્ગને વિશે પારકું અન્ન ખાવું નહીં. તથા શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમના જે સ્થાનક તેમને વિશે પણ પારકું અન્ન ખાવું નહીં. કેમ? જે તે પારકું અન્ન તો પોતાના પુણ્યને હરી લે એવું છે, માટે પોતાની ગાંઠનું ખર્ચ ખાવું. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આપી છે. છતાં પણ જે લોકો દેવ મંદિરમાં જઈ, દેવ મંદિરમાં થતા ભંડારામાં જઈ એ દેવનું અન્ન ભક્ષણ કરી બદલામાં કોઈ દ્રવ્ય મૂકતા નથી અથવા તો ઠાકોરજીની સેવા કરતા નથી, એ બધા જ લોકો મૃત્યુ બાદ દુર્ગતિને પામે છે. અને જો એ લોકોએ એ દુર્ગતિ ન પામવી હોય તો એણે એનું પ્રાયશ્ચિત કરી લેવું, એવું શાસ્ત્રોકારો કહી રહ્યા છે. જેમ કે સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે દેવ દ્રવ્યાપહારે તું કૃચ્છમ ચાંદ્રાયણમ ચરે તતો દધ્યા દ્વિજેભ્યો હિ સુવર્ણમ ગોશતમ તથા. અર્થાત કે દેવ દ્રવ્યના અપહરણમાં કૃચ્છ અને ચાંદ્રાયણ વ્રત કરવું, ત્યારબાદ બ્રાહ્મણોને સુવર્ણ તથા ગાય દાન કરવી. મંદિરનું અન્ન પ્રતિદિન જો લેવામાં આવે તો એણે એનું કઠોર પ્રાયશ્ચિત કરવાનું છે, અને પ્રાયશ્ચિત છે કૃચ્છ વ્રત અથવા તો ચાંદ્રાયણ વ્રત. જે લોકો દેવ મંદિરમાં જઈ ત્યાં ચાલતા ભંડારાની અંદર અથવા તો કોઈ ઉત્સવ પ્રસંગે થતા ભંડારામાં ભોજન કરે છે, પ્રસાદ લે છે, છતાં પણ એની સામું કઈ દ્રવ્ય નથી મૂકતા અથવા તો એ ઠાકોરજીની સેવા નથી કરતા, તે બધા જ લોકો પ્રાયશ્ચિતના ભાજી થાય છે. અને એ પ્રાયશ્ચિત કયું? તો એણે કૃચ્છ વ્રત કરવું અથવા તો ચાંદ્રાયણ વ્રત કરવું, અને એ પ્રમાણે કરી એણે પોતાનું પ્રાયશ્ચિત કરવાનું છે. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે દેવ ભોગસ્ય ભોક્તાય ન દધ્યાત દક્ષિણામ નરઃ ઉપવાસ ત્રયમ કુર્યાત જપેન મંત્ર શતમ હરેહે. અર્થાત કે જે મનુષ્ય દેવના ભોગનો ઉપભોગ કરે છે અને બદલામાં કંઈ પણ દક્ષિણા આપતો નથી, એણે એના પ્રાયશ્ચિત રૂપે 3 ઉપવાસ કરવાના છે અને ભગવાનના મંત્રોનો 100 વખત જાપ કરવાનો છે. દેવ ભંડારાની અંદર જ્યાં ત્યાં જેવી રીતે ખાનારાઓ, લૂંટફાટ કરનારાઓ, એ લોકો આ વાત જે છે ને ધ્યાનપૂર્વક શ્રવણ કરી લે. અહીં લખેલું છે કે એણે એના પ્રાયશ્ચિત રૂપે 3 ઉપવાસ કરવાના છે અને 100 વખત મંત્રોનો જાપ કરવાનો છે. એટલે દેવનો ભંડારો થતો હોય તો એ ભંડારામાં પ્રસાદ લીધા બાદ કંઈક દ્રવ્ય પધરાવવાનું છે. જો દ્રવ્ય પધરાવવાનું સામર્થ્ય નથી તો એ દેવની સેવા કરી લેવાની છે. અન્યથા એણે એનું પ્રાયશ્ચિત કરવાનું છે ને પ્રાયશ્ચિત 3 દિવસ
ઉપવાસ છે. અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે દેવ દ્રવ્યસ્ય સંસ્પર્શે પ્રાયશ્ચિત્તમ વિધીયતે દાનમ જપસ તથા હોમ શુદ્ધયે પરિકીર્તિતઃ. અર્થાત કે દેવ દ્રવ્યના અયોગ્ય સંસ્પર્શમાં પ્રાયશ્ચિત નિર્ધારિત છે. દાન જપ અને હોમ દ્વારા એણે પોતાની શુદ્ધિ કરી લેવી. અન્ન આવે ને, અર્થાત કે દેવનું અન્ન પણ દ્રવ્યમાં જ કહેવાય. તો ભંડારો થતો હોય અને ભંડારામાં તમે અન્ન ગ્રહણ કરેલું છે અને બદલામાં કંઈ પણ મૂકેલું નથી, તો એવા વ્યક્તિએ એનું પ્રાયશ્ચિત કરી લેવું. અને પ્રાયશ્ચિત શું? તો કોઈને દાન આપવું, જપ કરવો અથવા હોમ કરી પોતાની શુદ્ધિ કરી લેવી, અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેવું. શાસ્ત્રો કહે છે કે જે પારકું અન્ન ખાય છે એ બીજા જન્મની અંદર બળદ બને છે. બળદ બનીને એણે પોતાનું ઋણ ઉતારવાનું છે. અને એટલે માટે ત્યાગીઓને પણ ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરેલી છે કે એણે પણ એક વખત જો દેવનું અન્ન જમાઈ જાય તો એણે 25 માળા કરી લેવી, અને 2 વખત જમાય તો 50 માળા કરી લેવી. જો એ લોકો માધુરી માંગીને આવે તો એને માળા નથી, કારણ કે માધુરી માંગવો તો એ લોકોનો ધર્મ છે. પરંતુ દેવ મંદિરનું જમાઈ જાય તો એ લોકોએ પણ 25 માળા કરી લેવી, એવું વિધાન ભગવાન સ્વામિનારાયણે કોઈ ગ્રંથની અંદર કરેલું છે અને પરંપરામાં આ વાત જે છે ચાલી આવે છે. માટે જે લોકો ભંડારાની અંદર ભોજન કરે છે અને બદલામાં ત્યાં કંઈ દ્રવ્ય પધરાવતા નથી કે નથી સેવા કરતા, તો એવા લોકોએ પ્રાયશ્ચિતના ભાજી થવું પડશે. અને પ્રાયશ્ચિત કૃચ્છવ્રત, ચાંદ્રાયણ વ્રત અથવા તો 3 વખત 3 દિવસ ઉપવાસ કરી એને એનું પ્રાયશ્ચિત કરવાનું છે. આ પ્રમાણેનું વિધાન શાસ્ત્રોકારોએ કરેલું છે. જે લોકો દેવ ભંડારોમાં જ્યાં ત્યાં તૂટી પડે છે અને પારકું અન્ન ખાય છે, એ લોકોએ આ વાત જે છે એ આત્મસાત કરવા જેવી છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.